શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે કારિયાણી ગામમાં પધાર્યા. કારિયાણી ગામના ગામધણી દરબાર હતા વસતા ખાચર, એને ઘરે મહારાજનો ઉતારો છે. સાંજે સભા મોડે સુધી થઈ, મહારાજ જમ્યા અને પછી મહારાજ પોઢ્યા. તે સવારે વહેલા ગામમાં લગ્ન ગાળો 10-15 જાનું આવી હતી. તો ઓલો જાનુને સવારે વહેલા વળાવે ને, એ પહેલાં તો જાનનું રાત રોકાય 1 દી 2 દી 3 દિન, વહેલા જાન સવારમાં વળાવાયની હોય. તે જાનું વળાવતા હતા, તે બહુ ઢોલ વાગતો હતો. એટલે મહારાજ જાગી ગયા. મહારાજ કે વસતા ખાચર આટલો બધો અવાજ શેનો થાય છે? કે મહારાજ અમારા ગામમાં લગ્ન ગાળો છે ને 10-15 જેવી જાનું આવી છે પટેલિયાઓની, તે બધાય જાનુને વળાવે છે એટલે ઢોલ વગાડે. મહારાજ કે હાલો ને આપણે કે જોવા જઈએ. વસતા કે મહારાજ ગામના વિવાહમાં આપણે શું હાલો હાલો. મહારાજને તો ડબલ કામ કરવા હોય કે હજારોનું કલ્યાણ કરવું હોય. મૂળજી બ્રહ્મચારીને જગાડ્યા કે હાલો. તે ગયા ગામને પાદર્યો કારિયાણી ગામમાં. તો કેટલા બધા માણસો હોય, જાન 15-1, તે એમાં માણસો જાનૈયા હોય, માંડવિયા હોય. પછી એ જમાનો એવો હતો કે પટેલીઓ ગામમાં જાન લઈને આવે ને એટલે એ શબ્દ એવો વપરાતો, ભદ્રાસણ આપે. કે અમારા ગામમાં પટેલીની જાન આવી હતી, ભદ્રાસણ આપ્યું. કોઈ નિહાળમાં પહેલાં ડંકાવાળી ઘડિયાળ્યું બંધાવે, એક મૂકે એક ઘડિયાળ 100-200 રૂપિયાની, અને એમાં ડંકા વાગતા હોય. એ કે ફલાણા ગામની જાન આવી હતી તો અમારા ગામમાં ડંકા વગાડ્યા, એવું કહેવત હતી. એટલે ઓલા પાય પૈસો ગરીબ ગુરબા સાધુ સિન્નેસીને પટેલે વાપરે. ગામમાં માંગણ ભિખારી હોય ને બધા પાદર આવ્યા હોય જાન વળાવે ત્યારે, તે બધા પૈસો આપતા હતા. મહારાજ કે વસતા ખાચર આ શું આપે છે? કે મહારાજ એ તો બધા પટેલિયાઓ જાન લઈને આવ્યા હોય ને, એ ગામના બધા ગરીબ ગુરબાને પાય પૈસો આપે, અને અમારી ભાષામાં એને ભદ્રાસણ આપ્યું કહેવાય. અથવા તો શાસ્ત્રીય રીતે આપણે કહીએ ને તો એને દાયત આપી કહેવાય. દાયત એટલે ઉદારતા એમ. તે એ ભદ્રાસણ આપે છે. તો મહારાજ કે તે વસતા ખાચર અમારે ભદ્રાસણ આપવું છે. એ મહારાજ એના છોકરા પાણીમાં આપણે શું કે ના ના લાવો લાવો રૂપિયા લાવો. પણ મહારાજ ઉઠીને અહીંયા આવ્યા. હવે અત્યારે રૂપિયા કાંઈ થોડા હારે હોય. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી રૂપિયાની વ્યવસ્થા કરો. અરે પણ મહારાજ અહીંયા કેવા રૂપિયા, અત્યારે રૂપિયા હોય? તે હવાર પડેલું ને ભરવાડ્યું બધી વાડામાં ગાયું ભેંસું દોવા જાય. તે એક ભરવાડ હાજા ભરવાડની ઘરવાળી સત્સંગી, તે એ બધી બાયું ભરવાડ્યું કે બાયું તમને ખબર છે પગે લાગો પગે લાગો, આ સ્વામિનારાયણ ભગવાન છે. તે બાયું બઘોણા દૂધના હેઠા મૂકીને પગે લાગવા માંડ્યું. તે મહારાજ પાસે જઈને કહેશે, એ બાયું તમારી પાસે રૂપિયા છે? તમારી પાસે રૂપિયા છે? અમારે ભદ્રાસણ આપવું છે આ બધા ગરીબ ગુરબાન. તે બાયું તો એકાબીજાને સામું જોવા માંડી કે લે સ્વામિનારાયણ તો જો રૂપિયા માગે છે. તે હાજા ભરવાડની ઘરવાળી કે હા મહારાજ ઘડીકમાં લઈ લો, હું થોડા ઘરે લઈ આવું, મારા નજીકમાં ઘર. એ હારામાં હારા વાળા એ હાજા ભરવાડ હતા ને 100 ગાયું ને ભેંસું રાખતા. એટલી ત્યારે એ જમાનામાં તો રૂપિયો બહુ મોંઘો હતો ને, અત્યારે જેમ નહીં આમ 16 ઉડાડે. એટલે કે 18 રૂપિયા હતા એને ઘરમાં. તે બાઈ લાવી છે હાડલાને છેડમાં. મહારાજ આખા ઘરમાંથી ભેગા કર્યા 18 રૂપિયા હતા. તે મહારાજના ખેસના શેડામાં નાખ્યા. એમ ખેસમાં શેડામાં લઈને મહારાજ કે હાલો લાઈનમાં આવી જાઓ બધા, અમારે ભદ્રાસણ દેવું છે. એ ઓલા ગરીબ ગુરબાન બધા આવવા માંડ્યા. મહારાજ 1-1 રૂપિયો, એ જમાનામાં રૂપિયો એટલે ગાડાને પૈસો કહેવાય, 1-1 રૂપિયો આપવા માંડ્યા. બધા લાઈનમાં આવવા માંડ્યા. સાધુ સંન્યાસી બાવા ગરીબ ગુરબા. પણ બીજા બધા જાનવાળા માંડવાવાળા કે આપણે ભલે ગરીબ નથી પણ સ્વામિનારાયણ રૂપિયો આપે, આપણે પ્રસાદી રાખી મૂકશું, હાલો હાલો બધા. અને મોટી લાઈન થઈ ગઈ. નહીં કે હમણાં હનુમાનજી આવે છે તે આપણે હવ દાંડિયા લઈને ઉપડ્યા હાલો એમ હવ લાઈનમાં આવી ગયા. એટલે પછી બ્રહ્મચારી પડખે સડીને કાનમાં કે એ મહારાજ આમ જોલ લઈને આ રૂપિયા ખૂટી જશે, એ પાવલી આપો, કા 2 વર્ષે 1 રૂપિયો આપો પ્રભુ, રૂપિયા ખૂટી જશે. પણ મારે તો સાંભળે નહીં. હાલો નાના ને મોટા ને બધાને 1-1 રૂપિયો માંડ્યા દેવા. તે 15-20 જાનું, એ જાનૈયા માંડવિયા બાયું ભાયું ગામના હવ ને 1-1 રૂપિયા આપ્યો. હોવ અત્યારે કારિયાણીમાં જેન તેન ઘરે પરસાદીને રૂપિયા તમે જોજે કે અમારા ઘરે 2 રૂપિયા છે, બોલે કે અમારા ઘરે 1 રૂપિયો છે. એવા રૂપિયા રાખી મૂક્યા છે હજી.
તે પછી બધાને રૂપિયા દઈ દીધા ને પછી મહારાજ કે ક્યાં ગયા ઓલા ભરવાડભાઈ આલ્યો રૂપિયા ગણી લો જો કેટલા ઘટ્યા તે મહારાજે નાખ્યા એને ખોળા તે બાઈ એક કોઈ ઢગલો કરી અને મંડી ગણવા કે લે મહારાજ 18 રૂપિયા થયા મહારાજ કે બાઈ તો કંઈક તમારા રૂપિયા ચમત્કારી કહો અરે પ્રભુ રૂપિયા હું ચમત્કારી હોય તમે ચમત્કારી છો આવું ચરિત્ર મહારાજે કારિયાણી ગામમાં કર્યું લ્યો પછી વસતા ખાસાના દરબારમાં આવ્યા નાહી ધોઈ પૂજાપાઠ કરી મહારાજ કે એ અમે તો અનંત જીવનું કલ્યાણ કરવા ગયા હતા જેટલા જીવને અમારો સ્પર્શ થયો અમારા દર્શન થયા અમારો રૂપિયો લીધો એ બધાયનું મહારાજ કે કલ્યાણ થશે કોઈને બીજ બળ થશે કોઈને પાછો સત્સંગમાં જન્મ થશે પણ બધા અક્ષરધામના અધિકારી થશે આવું ચરિત્ર મહારાજે એ કારિયાણી ગામમાં કરેલું